નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। ભાભર નગરપાલિકામાં ભાજપ દ્વારા મેન્ડેટ આપી નગરપાલિકાના નવા પ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા સમર્થકોને ટેકેદારોમાં ખુશી જોવા મળી। થરાદ જિલ્લાના ભાભર અને થરાદ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભાભર નગરપાલિકામાં પણ ભાજપનો યથાવત જોવા મળ્યો। નગરપાલિકામાં 24માંથી 24 બેઠકો ભાજપે એક કબજે કરી। જો કે આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ કરવામાં આવી। પ્રમુખ તરીકે ભાજપના યુવા આગેવાન અમૃતભાઈ માળીની વરણી કરવામાં આવી તો ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડની પણ વરણી કરવામાં આવી છે। ભાભર નગરપાલિકાને નવા પ્રમુખ તરીકે અમૃતભાઈ માળી મળ્યા છે। જો કે સતત ત્રીજી ટર્મમાં પણ ભાભર નગરપાલિકા દ્વારા ભાજપને હેટ્રિક આપવામાં આવી છે। જો કે બંને નગરપાલિકાઓમાં હાલ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે એવા સુનિલભાઈ ગોકલાણી, ભાભર। ભાભર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નવીન સાહેબ, અમારા ગુજરાતના અધ્યક્ષ સન્માન્ય વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમણે કાયમા વિસ્તારની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માન્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય નરેશજી ઠાકોર સાહેબ, અમારા મહામંત્રી કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, અમારા મહામંત્રી કમલેશભાઈ સાહેબ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ સાહેબ અને ભાભરની અંદર 24 સીટો જીતાડવામાં જેણે સખત મહેનત કરી છે એવા અમારા નગરના અધ્યક્ષ એવા પ્રવીણસિંહ બાપુ સાહેબ, અમારા ભાભરના વડીલ હરિકાકા તેમજ ભાભરના તમામ આગેવાનો, પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સમગ્ર ભાભરના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને ભાભરના નગરના વિકાસ માટે આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। ભાભર એ ભ્રષ્ટાચાર મુક્ત ભાભર હશે, આવનારું ભાભર એ ભય મુક્ત ભાભર હશે। ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું। ભાભરના નગરજનો, ભાભરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીનો બે હાથ જોડી અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ એ અંતર્ગત ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી 24 ઉમેદવારો આપણા જ્યારે જીતી અને ભારતીય જનતા પાર્ટીને મૂક્યા હતા ત્યારે આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના નિર્ણય અનુસાર આજે ભાભર શહેરના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવી હતી। પ્રદેશની સૂચના અનુસાર શ્રી અમૃતભાઈ ગણેશભાઈ માળીને પ્રમુખ તરીકે અને શ્રી બલુભાસિંહ રાઠોડ એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। સમગ્ર ભાભર નગરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલું જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને બોર્ડને જીતાડી હવે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સૌ સાથે મળી ભાભર નગરના વિકાસ માટે કામ કરે છે।